જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય 15 સર્વ ધર્મનો સાર સંગ્રહ. નારદજી બોલ્યા, હે રાજા, કેટલાક બ્રાહ્મણો કર્મમાં નિષ્ઠાવાળા, બીજા કેટલાક તપમાં નિષ્ઠાવાળા, કેટલાક સ્વાધ્યાયમાં નિષ્ઠાવાળા અને કેટલાક ભણવામાં, જ્ઞાનમાં તથા યોગમાં નિષ્ઠાવાળા હોય છે. પિતૃકર્મમાં અનંત ફળ મેળવવા ઈચ્છતા મનુષ્ય જ્ઞાનમાં નિષ્ઠાવાળા બ્રાહ્મણને પુત્રોની ઉદ્દેશી અપાતા શ્રાદ્ધ, ભોજન વગેરે આપવા તેમજ દેવોના કર્મમાં પણ તેવા જ બ્રાહ્મણને દેવોને ઉદ્દેશીને અપાતું ભોજન વગેરે આપવું. પણ તેવો જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણ ન મળે તે બીજા બ્રાહ્મણોને અથા યોગ્ય છે તે આપવું. ગૃહસ્થ ધનવાન હોય તો પણ તેણે પિતૃ કાર્યમાં એટલે શ્રાદ્ધમાં વિશ્વ દેવાઓને ઉદ્દેશી 2 તથા પિતૃઓને ઉદ્દેશી 3 બ્રાહ્મણો જમાડવા, પણ શ્રાદ્ધમાં વિસ્તાર કરવો નહીં. કારણ કે શ્રાદ્ધમાં જમાઈને નોતરવામાં આવે તો તેના પિતા વગેરેને કેમ મૂકી શકાય? સ્વજનોને નોતરી વિસ્તાર કરવાથી દેશ, કાળ, પાત્ર, યોગ્ય શ્રદ્ધા, યોગ્ય અન્ન વસ્ત્ર વગેરે દ્રવ્ય અને પૂજા એ બધું બરાબર થઈ શકતું નથી. યોગ્ય દેશ અને કાળ પ્રાપ્ત થતાં શ્રી હરિને નૈવેદ્ય તરીકે અર્પણ કરેલું મુનિઓનું અન્ન હવિયાસન જો શ્રદ્ધા અને વિધિપૂર્વક સુપાત્રને જમાડ્યું હોય તો તે અક્ષય થઈ સર્વ કામનાઓ પૂર્ણ કરનાર થાય છે. દેવ, ઋષિઓ, પિતૃઓ તથા પ્રાણીઓ માટે, પોતાને માટે તથા સ્વજનો માટે અન્નનો યોગ્ય વિભાગ કરવો અને તે સર્વને ઈશ્વર રૂપ જોવા. ધર્મ તત્વ જાણનાર ગૃહસ્થે શ્રાદ્ધમાં કોઈને માંસ જમાડવું નહીં અને પોતે પણ ખાવું નહીં. કેમ કે સામો, મોરૈયો વગેરે મુનિઓના અન્નથી પિતૃઓને જેવી તૃપ્તિ થાય છે તેવી પશુઓને હિંસા કરવાથી થતી નથી. મન, વચન અને કાયાથી કોઈ પણ પ્રાણીની મનુષ્ય હિંસા કરવી નહીં, કારણ કે એનો જેવો સધર્મ ઈચ્છા રાખનાર મનુષ્ય માટે બીજો કોઈ ઉત્તમ ધર્મ નથી. યજ્ઞવેતાઓમાં ઉત્તમ કેટલાક નિષ્કર્મી જ્ઞાનીઓ જ્ઞાનથી પ્રજ્વલિત આત્મસંયમરૂપ અગ્નિમાં કર્મમય સર્વ યજ્ઞો હોમી દે છે. અર્થાત માનસિક નિગ્રહ કરી મનોનિગ્રહમાં વિઘ્નરૂપ સર્વ કર્મ યજ્ઞો ત્યજી દે છે. કર્મમય દ્રવ્ય યજ્ઞોથી યજન કરવા મનુષ્ય તૈયાર થાય છે ત્યારે તેને જોઈ પ્રાણીઓ ભયભીત બને છે. તેઓ વિચારે છે કે આત્મતત્વ ન જાણનારાઓ આ નિર્દય મનુષ્ય અને જો ન મારે તો સારું, કારણ કે મનુષ્ય ખરેખર પોતાના જ પ્રાણને તૃપ્ત કરનારો હોય છે. માટે ધર્મ વેતા મનુષ્ય દૈવ યોગ્ય મળેલા મુનિજ નોજિત હવિષ્યાનથી જ સંતુષ્ટ કરી હંમેશા નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી. વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપમા અને છળ આ 5 અધર્મની શાખાઓ છે. તેઓનો ધર્મ વેતા મનુષ્ય અધર્મની પેઠે ત્યાગ કરવો. જેનું ધર્મ બુદ્ધિથી પણ આચરણ કરતા પોતાના ધર્મનો બાધ આવે તે વિધર્મ કહેવાય છે. ક્ષત્રિય વગેરે માટે કહેલો ધર્મ બીજા બ્રાહ્મણ વગેરે માટે પરધર્મ છે. જે ધર્મ પુરુષોએ પોતાની ઈચ્છા અનુસાર ઘડી કાઢ્યો હોય અને આશ્રમ ધર્મોથી જુદો પડતો હોય તે આભાસ કહેવાય છે. વેદ વિરુદ્ધ પાખંડ શાસ્ત્રોમાં કહેલો ધર્મ અથવા દભ કે જે બીજાને ઠગવા માટે આચરતો ધર્મ તે ઉપધર્મ અથવા ઉપમા કહેવાય છે. અને જેમાં શબ્દોનો જે ખરો અર્થ થતો હોય તેને ઉલટાવી જુદો જ અર્થ કરેલો તે છલ કહેવાય છે. મનુષ્યોને પોતપોતાના સ્વભાવને અનુકૂળ જે વર્ણશ્રમોચિત ધર્મશાસ્ત્રમાં કહ્યો છે તે કોને શાંતિ આપવા સમર્થ થતો નથી. સર્વને શાંતિ આપે છે. નિર્ધન મનુષ્ય ધર્મ માટે કે યાત્રા માટે ધનની ઈચ્છા કરવી નહીં. આજીવિકા માટે ચેષ્ટા ન કરનાર અજગરને જેમ તે ચેષ્ટાનો અભાવ જ આજીવિકા આપનાર છે, તેમ આજીવિકા માટે પણ કંઈક પ્રવૃત્તિ ન કરનાર મનુષ્યને તેની પ્રવૃત્તિનો અભાવ જ આજીવિકા આપનાર થાય છે. સંતોષી રહેનાર, કોઈ પણ નામથી પ્રવૃત્તિ ન કરનાર અને આત્મામાં જ રમણ કરનાર મનુષ્યને જે સુખ મળે છે
તે વિષય કામનાઓમાં લોભને લીધે ધન મેળવવાની ઈચ્છાથી જ દિશાઓમાં દોડતા પુરુષને ક્યાંથી હોય? જેના પગમાં પગરખા હોય તે મનુષ્ય કાંકરા અને કાંટાઓથી પણ કોઈ ભય નથી. તેમ સદા સંતુષ્ટ મનવાળા મનુષ્યને સર્વ દિશાઓ સુખમય છે. હે રાજન, સંતોષી મનુષ્ય કઈ વસ્તુથી આજીવિકા ચલાવી દેતો નથી. તે માત્ર જળથી પણ આજીવિકા ચલાવે છે. પણ ગુણેન્દ્રિયના અને જીભના સુખના લાલચુ મનુષ્યો કૂતરા જેવું આચરણ કરે છે. જે બ્રાહ્મણ અસંતોષી હોય તેના તેજ, વિદ્યા, તપ અને યશ નાશ પામે છે અને ઇન્દ્રિયોની લાલચથી તેનું જ્ઞાન પણ ચાલ્યું જાય છે. ભૂખ અને તરસ મટી જતા માણસની ખાવા પીવાની કામનાઓનો અંત લાવી જાય છે. ક્રોધ પણ પોતાનું કામ પૂરું કરીને શાંત થઈ જાય છે. પરંતુ સમગ્ર દિશાઓ જીતીને કે આખી પૃથ્વીને ભોગવીને પણ મનુષ્ય લોભનો અંત પામતો નથી. હે રાજન, બહુ જાણનારા અને સર્વ સંશયો દૂર કરનારા અનેક પંડિતો તથા કેટલાક સભાપતિ, મોટા મોટા વિદ્વાનો પણ અસંતોષથી નરકમાં પડે છે. માટે મનુષ્ય જાત જાતના સંકલ્પ ન કરી કામને, કામનાઓનો ત્યાગ કરી ક્રોધને ધન માત્ર અનર્થ રૂપ છે એવી દ્રષ્ટિ કરી, લોભને અને આત્મતત્વનો વિચાર કરી ભયને જીતવો, વળી આત્મા અને અમાત્માનો વિવેક કરી શોક અથા મોહને મહાપુરુષોની સેવા કરી, દંભને, મૌન સેવી યોગના વિઘ્નોને અને શરીરાદિ ઉપરની નિસ્પૃહતાથી હિંસાને જીતવી, વળી જે પ્રાણીઓથી પોતાને ભય રહેતો હોય તેવા પ્રાણીઓ પર દયા કરી તેમનું જ હિત કરી તેઓ તરફના દુઃખને જીતવું, આધિદૈવિક દુઃખને માનસિક સમાધાનથી જય કરવો અને આધ્યાત્મિક દુઃખોનો યોગના બળથી જય કરવો અને સાત્વિક આહાર વગેરેથી નિંદ્રાનો જય કરવો, તેમજ સત્વગુણથી રજોગુણ અને તમોગુણ જીતવા અને સર્વ પ્રકારની શાંતિથી સત્વગુણ જીતવો, એમ સર્વ વિષયોથી અટકાવનારા માર્ગો દર્શાવ્યા તો પણ પુરુષ કેવળ એક ગુરુ ભક્તિથી પૂર્વોક્ત સર્વ કામ વગેરેને અનાયાસે જીતી શકે છે. જે મનુષ્યને સાક્ષાત ભગવાન સ્વરૂપ અને પોતાને જ્ઞાનરૂપ દીવો આપનાર ગુરુ વિશે આ ગુરુ પણ સામાન્ય મનુષ્ય જ છે આવા પ્રકારની દુર્બુદ્ધિ છે, તેનું સર્વ શાસ્ત્ર શ્રવણ હાથીના સ્નાનની પેઠે વ્યર્થ છે. ગુરુ એ જ પ્રકૃતિ તથા પુરુષના નિયંતા અને મોટા યોગીઓ જેમના ચરણોને શોધે છે તેવા સાક્ષાત ભગવાન છે, છતાં લોકો તેમને મનુષ્ય માને છે. શાસ્ત્રમાં જે નિયમોની આજ્ઞાઓ કહી છે તે સર્વ 6 ઇન્દ્રિયોના વર્ગને જીતવા માટે જ છે અને એ રીતે ઇન્દ્રિયો જીતવામાં તે આજ્ઞાઓ સફળ થઈ હોય પણ ધારણા, ધ્યાન તથા સમાધિરૂપ યોગને સિદ્ધ કરનારી જ ન થાય તો કેવળ વ્યર્થ પરિશ્રમ આપનારી જ થાય છે. જેમ ખેતી વગેરે આજીવિકાના સાધનો મનુષ્યને યોગના અર્થરૂપ મોક્ષને સાધી પામતા નથી પણ ઉલટા મોક્ષના વિઘ્ન કરતા થઈ સંસાર આપનારા જ થાય છે, તેમ વાવ, કૂવા તથા ધર્મશાળાઓ બંધાવવી અને યજ્ઞ યાગાદિ કરવા વગેરે શાસ્ત્રીય આજ્ઞાઓ પણ અજ્ઞાની મનુષ્યને કેવળ સંસાર માટે જ થાય છે. માટે તે વેદોક્ત આજ્ઞાઓનું અંતિમ ફળ જીતેન્દ્રિયપણું અને નિષ્કામતા જ હોવું જોઈએ. એમ ગૃહસ્થાશ્રમમાં જ ચિત્તને જીતવાનો યત્ન કરવા મનુષ્ય પોતાનું ચિત્ત જો કુટુંબ આદિના સંગથી અસ્થિર થયું હોય તો સંન્યાસી થવું અને પછી સર્વ સંગ છોડી કોઈ પણ જાતનો પરિગ્રહ ન રાખી કેવળ એકલા એકાંત પ્રદેશમાં જ રહેવું ને ભિક્ષા લાવી અમુક પ્રમાણમાં જ આહાર લેવો. હે રાજન, પવિત્ર સપાટ પ્રદેશમાં પોતાનું સ્થિર સરખું અને સુખકારક આસન ગોઠવી તેના પર ટટાર બેસવું, ઓમકારનો જપ કરવો, પછી જ્યાં સુધી મન સર્વ કામનાઓ છોડે ત્યાં સુધી નાકના ટેરવા પર નજર રાખી પૂરક, કુંભક તથા રેચકથી પ્રાણવાયુ અને અપાનવાયુ રોકવા અને વિષય વાસનાથી વ્યાકુળ થયેલું મન જે વિષય તરફ ભટકતું ફરે તે વિષય તરફથી ખેંચી વિદ્વાન પુરુષે મનને હૃદયમાં જ રોકવું. એ રીતે નિરંતર અભ્યાસ કરતા તે સાધકનું મન અતિ અલ્પકાળમાં લાકડા વિના અગ્નિની પેઠે શાંત થાય છે. પછી જેની સમગ્ર વૃત્તિઓ અત્યંત શાંત થઈ હોય તેનું એવું મન કામ વગેરેથી ક્ષોભ પામતું નથી. તે બ્રહ્માનંદમાં એવું મગ્ન થઈ જાય છે
કે તેમાંથી કદી ઉત્થાન પામતું નથી. બ્રહ્મસુખ છોડી વિષય સુખ તરફ જતું નથી. જે સંન્યાસી ધર્મ અર્થને કામના સ્થાનરૂપ ઘરમાંથી પ્રથમ નીકળી જઈ પાછો ફરી તે ધર્મ અર્થ અને કામનો જો સેવે તો તે ખરેખર નિર્લજ્જ છે અને ઓકેલું પાછું ખાય છે. જે મનુષ્યને પોતાના દેહને આત્માથી જુદો નાશવંત અને વિષ્ઠા કીડા તથા ભસ્મ થનાર માન્યો છે, તેમાંના જ કેટલાક અવિવેકીઓ પાછા એ દેહને પોતાના માની બીજાઓ પાસે તેની સ્તુતિ કરાવે છે. ગૃહસ્થ છતાં ક્રિયાઓ તજે, બ્રહ્મચારી છતાં બ્રહ્મચર્યાદિ વ્રતો તજે, વાનપ્રસ્થ છતાં ગામોમાં વાસ કરે અને સંન્યાસી છતાં ઇન્દ્રિયની લાલચ રાખે, તેઓ સર્વ અધમ આશ્રમીઓ છે અને પોતાના આશ્રમના કલંકરૂપ છે. તેઓ પરમાત્માની માયાથી મૂઢ બન્યા છે. તેઓ પર દયા કરી તેઓની ઉપેક્ષા કરવી. મનુષ્ય પોતાને પરમાત્મા સ્વરૂપ જાણતો હોય તો તેની સર્વ વાસનાઓ જ્ઞાન દ્વારા નાશ પામવી જ જોઈએ અને તેઓ મનુષ્ય કોની ઈચ્છા કરી તથા કોને માટે લંપટ થઈ દેહનું પોષણ કરે. વિદ્વાનો કહે છે કે આ શરીર રથ છે, ઇન્દ્રિયો તેને જોડેલા ઘોડા છે, ઇન્દ્રિયોનું નિયંતા મન એ ઘોડાની લગામ છે. શબ્દાદિ વિષયો જુદા જુદા માર્ગો છે. બુદ્ધિ એ રથને હાંકનારો સારથી છે અને ચિત્ત એ રથને બાંધનારું ઈશ્વરે સર્જેલું મોટું બંધન છે. 10 પ્રાણ એ રથની ધરી છે. અધર્મ ને ધર્મ એ રથના 2 પૈડા છે. અહંકારી જીવ એ રથમાં બેસનારો છે. ઓમકાર એ જીવનું ધનુષ્ય છે. શુદ્ધ જીવ એનું બાણ છે. પરબ્રહ્મ એનું તાકાતવાનું નિશાન છે. અને રાગ, દ્વેષ, લોભ, શોક, મોહ, ભય, મદ, માન, અપમાન, અસૂયા, માયા, હિંસા, મત્સર, રજોગુણ, પ્રમાદ, ક્ષુધા અને નિદ્રા વગેરે શત્રુઓ છે. કોઈ વેળા રજોગુણ ને તમોગુણ જેઓનું મૂળ કારણ છે તેવી પ્રકૃતિઓ તથા કોઈ વેળા સત્વગુણ જેમનું મૂળ કારણ છે તેવી પ્રવૃત્તિઓ પણ શત્રુરૂપ થાય છે. આ મનુષ્ય શરીર રૂપી રથ જ્યાં સુધી પોતાને વશ છે અને ઇન્દ્રિય વગેરેથી બરાબર સશક્ત છે, તેટલામાં જ મનુષ્ય ગુરુઓના ચરણોની સેવા કરી તીક્ષ્ણ જ્ઞાન રૂપી તલવાર લઈ કેવળ શ્રી ભગવાનનું બળ રાખીને રાગ દ્વેષાદિ શત્રુઓ જીતવા અને પછી શાંત થઈ સ્વાનંદ રૂપી સ્વરાજ્યની સંતુષ્ટ થઈને એ શરીર રૂપી રથને પણ છોડી દેવો. પરંતુ જો એમ ન કર્યું તો તે રથમાં બેઠેલા પ્રમાદી જીવને દુષ્ટ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને બુદ્ધિરૂપી સારથી અવળે માર્ગે લઈ જઈ વિષયરૂપી ચોરોની વચ્ચે મૂકે છે. તેથી તે ચોરો ઘોડા અને સારથી સહિત તે જીવરૂપી રથને અંધકારથી વ્યાપ્ત અને મહાન મૃત્યુનો જેમાં ભય છે એવા સંસારરૂપ કૂવામાં ફેંકી દે છે. વેદમાં 2 પ્રકારના કર્મો કહ્યા છે. એક તો પ્રવૃત્ત કર્મ ને બીજું નિવૃત્ત કર્મ. તેમાં પ્રવૃત્ત કર્મથી મનુષ્ય સંસારમાં પાછો ફરે છે અને નિવૃત્ત કર્મથી મોક્ષ મેળવે છે. સ્નેહ યાગ વગેરે હિંસક કર્મ, અગ્નિહોત્રાદિ કર્મ, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ યાગ, પશુ યાગ, સોમયાગ, વૈશ્વદેવ અને બલિકરણ આ બધા દ્રવ્યમય કર્મ તે ઇષ્ટ કહેવાય છે. અને દેવાલયો બંધાવવા, બાગ બગીચાઓ કરાવવા, કૂવા બંધાવવા તથા પરબો બેસાડવી વગેરે કર્મો પૃત કહેવાય છે. આ ઇષ્ટ અને પુત્ર બંને પ્રવૃત્ત કર્મ એટલે પ્રવૃત્તિ માર્ગના કર્મો છે અને જો તે સમાકમ ભાવથી કરવામાં આવે તો અશાંતિના કારણ જ બને છે. આ પ્રવૃત્ત કર્મ કરનાર પુરુષ દ્રવ્યનો બીજો દેહ આપનાર સૂક્ષ્મ વિપાકથી પ્રથમ ધૂપના અભિમાની દેવને, ત્યાંથી રાત્રિના અભિમાની દેવને, ત્યાંથી કૃષ્ણ પક્ષના અભિમાની દેવને, ત્યાંથી દક્ષિણાયનના અભિમાની દેવને અને ત્યાંથી ચંદ્ર લોકને પામે છે. પછી ત્યાં પુણ્યથી મળેલા ભોગો ભોગવી શોકરૂપ અગ્નિથી બળતા શરીરનો વાળો થઈ ઔષધિ, લતા, અન્ન અને વીર્ય તરીકે પ્રત્યેકમાં અનુક્રમે ઉત્પન્ન થઈ આ લોકમાં જન્મે છે. જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય ગર્ભાધાનથી માંડી અંત્યેષ્ટિ સુધીના વૈદિક સંસારોથી સંસ્કારી થયો હોય તે પૂર્વોક્ત પ્રવૃત્ત માર્ગનો અધિકારી છે. હવે જેઓ નિવૃત્ત કર્મમાં નિષ્ઠાવાળા છે તેઓ જ્ઞાનથી તેજસ્વી ઇન્દ્રિયોમાં પૂર્વોક્ત સર્વ ક્રિયાઓ હોમી દે છે. અર્થાત ઇન્દ્રિયોના વ્યાપક રૂપ સર્વ
પ્રવૃત્ત કર્મોને ઇન્દ્રિય રૂપ જ માને છે. ચક્ષુ વગેરે ઇન્દ્રિયોને દર્શન આદિના સંકલ્પરૂપ મનમાં, વિકારયુક્ત મનને પરાવાણીમાં, પરાવાણીને વર્ણોના સમુદાયમાં, વર્ણોના સમુદાયને ઓમકારમાં, ઓમકારને બિંદુમાં, બિંદુને નાદમાં, નાદને પ્રાણમાં અને તે પ્રાણને પરબ્રહ્મમાં હોમે છે. પછી એ નિવૃત્ત માર્ગી પુરુષ અગ્નિને, ત્યાં સૂર્યને, ત્યાં દિવસના અભિમાની દેવને, ત્યાંથી સાયંકાળને, ત્યાંથી શુક્લ પક્ષના અભિમાની દેવને, ત્યાંથી પૂનમના અભિમાની દેવને, ત્યાંથી ઉત્તરાયણના અભિમાની દેવને અને ત્યાંથી બ્રહ્મલોકમાં બ્રહ્મદેવને પામે છે. પછી એ પુરુષ સ્થૂળ ઉપાધિવાળો વિશ્વાત્મા બને છે. પછી એ સ્થૂળ ઉપાધિનો સૂક્ષ્મમાં લય કરી સૂક્ષ્મ ઉપાધિવાળો તૈજસ બને છે. પછી સૂક્ષ્મ ઉપાધિનો કારણમાં લય કરી કારણોપાધિ પ્રાજ્ઞ બને છે. પછી કારણ રૂપ ઉપાધિના સર્વના સાક્ષી રૂપે અનુસરતા સાક્ષી સ્વરૂપમાં લય કરી તુરી રૂપ કરે છે. અર્થાત તે ઉપાધિયુક્ત સ્વરૂપોના લય છતાં છેવટે તે શુદ્ધાત્મા થાય છે. આ નિવૃત્તિ માર્ગને જ વિદ્વાનો દેવયાન માર્ગ કહે છે. આ માર્ગમાં ઉત્તરોત્તર તે સ્વરૂપ થઈ આત્મત્યાગ કરનારા શાંતાત્મ પુરુષ માત્ર આત્મ સ્વરૂપે જ રહે છે અને સંસારમાં કદી પાછો ફરતો નથી. જે મનુષ્ય વેદે દર્શાવેલા આ બંને માર્ગને શાસ્ત્રરૂપી દ્રષ્ટિથી જાણે છે તે મનુષ્ય શરીરમાં રહ્યો હોવા છતાં મોહ પામતો નથી. કારણ કે જે સદવસ્તુ શરીરોના આદિમાં મરણ તરીકે, અંતમાં અવધિ તરીકે, બહાર ભોગ્ય વસ્તુ તરીકે, અંતર્ભોગતા તરીકે, ઉચ્ચ નીચ જ્ઞાનરૂપ, જ્ઞેયરૂપ, વચનરૂપ, વાચ્યરૂપ, અપ્રકાશરૂપ અને પ્રકાશરૂપ, તે સર્વજ્ઞાની પોતે જ છે. જગતમાં તેના સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી. તેથી તે મોહ પામતો નથી. જેમાં પ્રતિબિંબ વગેરે વસ્તુ જૂઠી સાબિત થાય છે તો પણ તે વસ્તુ જાણે સાચી હોય તેવી દેખાય છે. તેમજ ઇન્દ્રિયોથી જણાતું આ સર્વ જાણે સાચું હોય તેમ જણાય છે. તે પણ યથાર્થ સ્વરૂપે તે કંઈ જ નથી, કારણ કે તર્ક અને અનુભવ દ્વારા તેનું વાસ્તવિક અસ્તિત્વ ઘટતું નથી. પૃથ્વી વગેરે 5 મહાભૂતોની જેમાં એકી બુદ્ધિ થાય છે તે આ દેહાદી પદાર્થ 5 મહાભૂતોના સમુદાય રૂપ, કાર્યરૂપ કે પરિણામરૂપ એમ કંઈ પણ નથી. જેમ ઝાડોનો સમૂહ વન કહેવાય છે તેમ 5 મહાભૂતોનો સમૂહ શરીર કહી શકાય નહીં, કારણ કે સમૂહમાંથી એક ભાગનું ખેંચાણ થતાં આખા સમૂહનું ખેંચાણ ઘટે નહીં. જેમ ઝાડોનો સમૂહરૂપ વનમાંથી એક ઝાડ ખેંચી લેતા આખું વન ખેંચાઈ આવતું નથી, પરંતુ શરીરમાંના કોઈ એક ભાગને ખેંચતા આખું શરીર ખેંચાઈ આવે છે. માટે જે શરીરાદિ પદાર્થ 5 મહાભૂતોનો સમૂહરૂપ નથી, આ દેહાદિ પદાર્થ એ 5 મહાભૂતો કે તેમાંથી જ બનેલો વિકાર કે અવયવ નથી, અથવા એ 5 મહાભૂતોના પરિણામ રૂપ પણ નથી. કેમ કે દેહાદિ પદાર્થ જો 5 મહાભૂતોના વિકાર કે પરિણામ તરીકે હોય તો એ પ્રશ્ન થાય કે તે અવયવી રૂપ દેહાદિ પદાર્થ પોતાના અવયવોથી જુદો છે કે તેઓમાં મળેલો છે, અને તે જ પ્રમાણે એ પરિણામ રૂપ હોય તો પરિણામ પામેલ પદાર્થોથી જુદો કે તેઓમાં મળેલો છે. આ પ્રશ્નના ઉત્તર તરીકે અને પોતાના અવયવોથી કે પરિણામ પામેલા પદાર્થોથી અત્યંત જુદો કહી શકાય તેમ નથી, કારણ કે તે અત્યંત જુદો હોય તેમ દેખાતું નથી. તેમજ અવયવોમાં કે પરિણામ પામેલા પદાર્થોમાં તેને જ મળેલો કહીને તો પ્રશ્ન એ થાય છે કે એ દેહાદી પદાર્થ પોતાના અવયવોમાંના કે પરિણામ પામેલા પદાર્થોમાંના પ્રત્યેક અવયવમાં પોતે આખોય કે અંશરૂપે મળેલો છે. જો કે કહીએ પ્રત્યેક અવયવમાં આખોય મળેલો છે તો માત્ર એક જ આંગળીના આખા દેહની બુદ્ધિ થવી જોઈએ, અને કહીએ કે પ્રત્યેક અવયવમાં અમુક અંશે મળેલો છે તો તેના અંશને ને તેના પણ અંશને સ્વીકારતા અનવસ્થા નામનો દોષ આવે છે. માટે સિદ્ધ થાય છે કે દેહાદી પદાર્થ મિથ્યા છે. એ પ્રમાણે જ પૃથ્વી આદિ 5 મહાભૂતો પણ પોતે અવયવી પદાર્થો હોવાથી શબ્દાદિ 5 તન્માત્રાઓ રૂપ પોતાના અવયવો વિના હોઈ શકતા નથી. માટે સિદ્ધ થાય છે કે તેઓ પણ મિથ્યા જ છે. કદાચ કોઈ કહે છે કે અવયવી રૂપ મહાભૂતો ભલે મિથ્યા હોય પણ તેના અવયવો રૂપ શબ્દાદિ તન્માત્રાઓ તો સાચી છે ને. એનું સમાધાન કહે છે
કે જ્યારે અવયવી પોતે જ મિથ્યા ઠરે તો છેવટે અવયવો પણ એની મેળે જ મિથ્યા કરે છે. કારણ કે જો અવયવી જણાતા નથી તો તેના અવયવ હોય એમાં શું પ્રમાણ છે? કંઈ જ નથી. માટે પરમાત્મા રૂપ એક જ વસ્તુ સત્ય છે અને સત્ય એક જ વસ્તુનો ખરી રીતે ભેદ નથી. છતાં અવિદ્યાથી ભેદ થતાં આ પદાર્થ જેવો જ છે એમ સરખાપણાની ભ્રાંતિ થાય છે અને તે ભ્રાંતિ અવિદ્યા છે ત્યાં સુધી જ હોય છે. અવિદ્યા દૂર થતાં તે ભ્રાંતિ પણ દૂર થાય છે અને એક જ પરમાત્મા રૂપ વસ્તુ સત્ય તરીકે બાકી રહે છે. જેવી સ્વપ્ન અવસ્થામાં જણાતી જાગ્રત અવસ્થા અને સુષુપ્તિની અવસ્થાની છે તેવી જ શાસ્ત્રોના વિધિ નિષેધની વ્યવસ્થા સમજવી. એ પ્રમાણે આત્માના ભાવાદ્વૈત, ક્રિયાદ્વૈત તથા દ્રવ્યાદ્વૈતનો વિચાર કરતો મનનશીલ સાધક આત્મતત્વના અનુભવથી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત એ ત્રણેય અવસ્થાઓને દૂર કરે છે. તેમાં જે પ્રમાણે વસ્ત્ર અને તંતુને બંને કાર્ય કારણમાં તંતુ જ સત્ય છે અને પટ તો મિથ્યા છે, તેમ કાર્યકારણરૂપ જગત અને બ્રહ્મમાં બ્રહ્મ જ સત્ય છે. આવા કાર્યકારણરૂપ વસ્તુમાં જ એક વિચાર તેના ભાવાદ્વૈત કહે છે. કેમ કે કાર્યકારણરૂપ જે ભેદ તે તો મિથ્યા જ છે. તેમજ હે યુધિષ્ઠિર, મન, વચન અને કાયા વડે જે કર્મ કરાય તે સર્વ પરબ્રહ્મમાં અર્પણ કરી દેવા તેને ક્રિયાદ્વૈત કહે છે અને પોતાના સ્ત્રી પુત્ર આદિના તથા બીજા સર્વ પ્રાણીઓના સ્વાર્થ તેમજ કામનાઓનું જ એક્ય જોવું તે દ્રવ્યાદ્વૈત કહેવાય છે. હે રાજા, પોતાના ઉપર આપત્તિ ન હોય તે સમયે જે દ્રવ્ય જેનું ને ઉપાયથી જે દેશ કે કાળના જેથી પાસેથી લેવાનું શાસ્ત્ર નિષિદ્ધ ન હોય તે જ દ્રવ્યથી મનુષ્ય સર્વ કર્મો કરવા, પણ બીજા ઉપાયોથી મેળવેલા દ્રવ્યો વડે કર્મો કરવા નહીં. હે રાજન, પોતાને ઘેર રહીને પણ જે મનુષ્ય એ પ્રમાણે વેદોક્ત કર્મો કરે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે ગૃહસ્થ મનુષ્ય ભગવત ગતિને પામે છે. હે મહારાજ, એ રીતે વર્તવાની જ તમે સર્વના આત્મારૂપ શ્રી કૃષ્ણ પ્રભુને લીધે મનુષ્યએ છૂટાય એવી અનેક આપત્તિઓમાંથી છૂટ્યા છો અને કૃષ્ણ ભગવાનની ચરણ સેવા તમે દિગ્ગજોની જીતે યજ્ઞો કર્યા છે. હું પોતે પૂર્વે ગયા મહાકલ્પમાં ઉપબ્રહ્મણ નામના ગંધર્વોનો અત્યંત માન્ય ગંધર્વ હતો. રૂપ, કોમળતા, મધુરતા અને સુગંધીપણાને લીધે મારો દેખાવ સર્વને પ્રિય થતો હતો. સ્ત્રીઓને તો હું અત્યંત વહાલો હતો, નિત્ય મદમત રહેતો અને ઘણો જ કામ લંપટ હતો. એક સમયે દેવોના યજ્ઞમાં શ્રી હરિના યશોગાન કરવા પ્રજાપતિઓએ ગંધર્વો તથા અપ્સરાઓને ગણવો બોલાવ્યો. હું જાણતો હતો કે સંતોનો સમાજ છે અને ત્યાં હરિની લીલાનું ગાન થાય છે, છતાં હું સ્ત્રીઓની સાથે લૌકિક ગીતોનું ગાન કરતો ઉન્મત્તની પેઠે ત્યાં જઈ પહોંચ્યો. એટલે આજ્ઞા વિના જ ગાન કરાવવા રૂપી તે મારો અપરાધ જાણી પ્રજાપતિઓએ ક્રોધના વેગથી મને શાપ આપ્યો. તે આ રીતે અમારું અપમાન કર્યું. માટે જા, તું મારી આ સૌંદર્ય સંપત્તિથી રહિત થઈ શુદ્ધ થા. પછી હું એક દાસીનો પુત્ર થયો અને ત્યાં પણ બ્રહ્મવાદી પરમહંસોની સેવાથી અને તેમના સંગથી બ્રહ્માના પુત્રપણાને પામ્યો. એમ પાપનો નાશ કરનાર ગૃહસ્થ ધર્મને તમારી આગળ વર્ણવ્યું. જેનું આચરણ કરવાથી ગૃહસ્થી સહેલાઈથી સંન્યાસીઓને મળનાર પરમ પદને પામે છે. ખરેખર આ મનુષ્ય લોકમાં અમે અત્યંત ભાગ્યશાળી છો, કારણ કે તમારે ઘેર મનુષ્યના સ્વરૂપમાં ગુપ્ત રહેતા સાક્ષાત પર બ્રહ્મ રહે છે અને તેને જ લીધે લોકને પવિત્ર કરનારા મુનિઓ તમારા ઘેર આવે છે. આ ભગવાન તમારા પ્રિય મિત્ર, આજ્ઞામાં વર્તતા અને મામાના પુત્ર છે. તે બ્રહ્મ સ્વરૂપ મહાપુરુષોએ શોધવા યોગ્ય મોક્ષ સુખના અનુભવ સ્વરૂપ સર્વના આત્મા, પૂજ્ય અને સર્વના ગુરુ છે. જેમના સ્વરૂપને સાક્ષાત શંકર અને બ્રહ્મા વગેરે પણ પોતાની બુદ્ધિથી તેઓ આવી વસ્તુ છે એ રીતે વર્ણવી શક્યા નથી, તો પછી આપણે કેવી રીતે વર્ણવી શકીએ? તેથી આપણે તો મૌન, ભક્તિ તથા સંયમ દ્વારા જ તેમની પૂજા કરવી છીએ. તે ભક્તોના પતિ ભગવાન અમારા પર પ્રસન્ન થાઓ. શ્રી સુખદેવજી બોલ્યા, દેવર્ષિ નારદે કહેલું
તે ધર્મ રહસ્ય સાંભળી ભરત શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા અત્યંત પ્રસન્ન થયા અને તેમણે પ્રેમથી વિહકળ થઈ શ્રીકૃષ્ણ અને નારદજીને પણ પૂજા કરી. તે પછી નારદ મુનિ શ્રીકૃષ્ણ તથા યુધિષ્ઠિરની રજા લઈ તેમના દ્વાર સત્કાર પામી ત્યાંથી ચાલ્યા ગયા. શ્રીકૃષ્ણ જ પરબ્રહ્મ છે એ સાંભળી રાજા યુધિષ્ઠિર અત્યંત આશ્ચર્ય પામ્યા. એમ દક્ષ પુત્રીઓના જુદા જુદા વંશો મેં તમને કહ્યા છે કે જે વંશમાં દેવો, અસુરો તથા મનુષ્ય વગેરે સ્થાવર તેમજ જંગમ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય 15 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. સાથે જ સપ્તમ સ્કંદ પણ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.